અમરેલીમાંથી જ્યારથી આ ઘટના સામે આવી છે ત્યારથી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એ દલિત સમાજના પડખે ઉભા રહીને તે લોકોને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક હવે સીધા જ સવાલો ઉભા થયા છે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર ઉપર, પરેશ ધાનાણી ઉપર કે અત્યારે હાલ તે દરેક નેતાઓ ક્યાં છે જે પાલ ગોટીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા। ખાસ કરીને સૌથી પહેલા તો જે એક વ્યક્તિ છે તેને સીધો જ પરેશ ધાનાણીને ફોન કર્યો હતો અને આ દરેક સવાલો વિશેની ચર્ચા કરી હતી। સૌથી પહેલા તો એ જે અત્યારે હાલ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેને સાંભળીએ। સાહેબ, મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું। 4 દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા। હા ભાઈ, તો સાહેબ, જાજા દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે, ગુજરાત નહીં પણ ભારતની અંદર। તો સાહેબ, આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ, બે શબ્દ બોલવા જોઈએ। હું બારગામ હતો ભાઈ, હજી રાજકોટ આ ફ્લાઇટમાં હેઠોય નથી ઉતર્યો। ફ્લાઇટ નીચે ઉતરીને તમારો ફોન આવ્યો। સાહેબ, હાલો માનું છું તમે નહોતા। સામાજિક પ્રસંગ હતો ને એટલે, અને અમારા પાર્ટીના પ્રમુખ, પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી કોઈ વાતને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય, અને કોંગ્રેસ તો સર્વ સમાવેશી છે। નાત જાતના વાડાથી ઉપર ઉઠી બધા જ લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે। ભૂતકાળમાં પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં? પરેશભાઈ, તમે હાલો, તમે હાજર નહોતા। બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બેન ઘણા બધા છે, બીજા આગેવાનો તો અમરેલીની અંદર હાજર હતા કે નહોતા? ના, પણ છે ને, જિગ્નેશભાઈ મેવાણી એટલે કોંગ્રેસ પક્ષ છે।